નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ની અંદર આજે અવયવીકરણ ચેપ્ટર 12. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે સર આ ચેપ્ટર અવયવીકરણ વાળું છે ને થોડુંક અઘરું લાગે છે, પણ ચિંતા છોડી દો, એકદમ ઇઝી ચેપ્ટર છે. અને જો અહીંયા જોડાયેલા રહેશો જ્ઞાન વિદ્યાપીઠ સાથે અને મયુર સર સાથે જો ભણતા હશો તો કંઈ ટેન્શન લેવા જેવી વાત છે નહીં. અને જોડાયેલા રહેવા માટે શું કરવું પડે? યસ, ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડે. એટલે હજી સુધી જો કોઈ મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ સબસ્ક્રાઇબનું બટન દબાઈ જવું જોઈએ. એની બાજુમાં એક સરસ મજાનું બેલ આઇકોન દેખાતું હશે, એ બટન પણ દબાઈ જવું જોઈએ, જેથી કરીને તમને આવનારા વિડીયોની અમારી નોટિફિકેશન મળતી રહે. તમારે રાહ જોવાની જરૂર નથી, તમને સામેથી નોટિફિકેશન મળશે કે મયુર સરે આજે અવયવીકરણનો બીજો વિડીયો અપલોડ કરી દીધો છે. એના માટે બેલ આઇકોન દબાવવું ખૂબ જરૂરી છે. સમજીએ, જો આપણે બીજગણિત ભણ્યા કે નહીં, બીજગણિતનું થોડુંક રિવર્સ આ નિત્યસમ તરીકે આપણે અવયવીકરણની અંદર યુઝ કરીએ છીએ. પણ એની પહેલાં આજે આપણે જે જોવાનું છે અવયવીકરણમાં, તો અવયવીકરણની અંદર આજે આપણે અવયવ કેવી રીતે પડે. જો અવયવ તમે ખાલી અવયવ તો તમે પાડી ચૂક્યા છો, અવયવના ટ્રી બનાવી ચૂક્યા છો, ચાર્ટ બનાવી ચૂક્યા છો, 15ના અવયવ, 12ના અવયવ, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, એ બધું તો તમે કરી જ ચૂક્યા છો. પણ આમાં થોડુંક પ્લસ બીજગણિત આવી ગયું, મતલબ કે અંક સાથે એબીસીડી આવી ગઈ. પણ એનાથી તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણી સાથે છે ઘણા બધા મોન્સ્ટર. પણ આ મોન્સ્ટરથી ડરવાનું નથી. જો તમને આ મોન્સ્ટરથી જોઈને ડર લાગે છે? જરા પણ નથી લાગતો ને? બસ એવી જ રીતે આ નામ જોઈને તમારે ડરવાનું નથી, કારણ કે તમારી સાથે છે મયુર સર, જે તમને એકદમ ઇઝીલી આ ચેપ્ટર શીખવાડવાના છે. તો જોડાયેલા રહ્યો, તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો, જેથી કરીને એ પણ આવી રીતે ઇઝીલી આ ચેપ્ટરને શીખી શકે. વધારે વાત ન કરતા ચેપ્ટર શરૂ કરીએ. ચાલો, સૌથી પહેલા ચેપ્ટર શરૂ કરીએ એટલે આપણે જોઈએ કે અવયવીકરણ એટલે શું, અવયવીકરણ છે શું. આ જોઈએ શું લખ્યું છે ગણિતની ભાષામાં. જ્યારે આપણે બેઝિક પદાવલીઓ, જો બેઝિક પદાવલીઓ આગળ પણ આપણે ભણી ગયા છીએ, બેઝિક પદાવલીઓ માટે અવયવીકરણ કરીએ ત્યારે અવયવના ગુણાકારના રૂપમાં લખીએ છીએ. આ અવયવો સંખ્યા, બેઝિક ચલ અને પદાવલીઓ પણ હોઈ શકે છે. મતલબ કે અવયવમાં સંખ્યા પણ હશે, ચલ પણ હશે. ચલ એટલે કે A to Z કોઈ પણ જેની કિંમત આપણે જાણતા નથી, અને બેઝિક પદાવલી પણ હોઈ શકે, એકપદી, દ્વિપદી, ત્રિપદી, આવી કોઈ પણ પદાવલી પણ હોઈ શકે છે. જોઈએ આગળ આપણને અહીંયા એક સરસ મજાનું મેં ઉદાહરણ લીધેલું છે, જેનાથી તમને એકદમ ઇઝીલી સમજાઈ જાય કે અવયવીકરણ શું છે. ચાલો, આપણને એક અહીંયા સાદી પદાવલી આપેલી છે 2x + 4, એકદમ સાદી છે. હવે આપણને કીધું કે આના તમે અવયવના સ્વરૂપમાં કેવી રીતે લખી શકો. તો જો આમાં બે પદ છે, 2x અને એક છે 4. બેયને પહેલા મેં અહીં લખી નાખ્યા, 2x અને 4 લખ્યા. હવે આ 2x ની અંદર કોણ કોણ છે? તો કે એક 2 છે ને x છે, તો 2 અને x. આ 2 છે એ x નો સહગુણક છે, આવું આપણે ભણતા. ચલની સાથે જે પણ હોય એને શું કહેવાય? સહગુણક કહેવાય. 4ના અવયવ પડે, હા, સંખ્યાના અવયવ તો આપણે પાડીએ જ છીએ, 2 × 2. હવે 2 તો અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, તો એના અવયવ પડી શકે એમ છે નહીં. એનો મતલબ કે અહીંયા અવયવ પડ્યા 2 × x પ્લસ 4ની જગ્યાએ 2 × 2. હવે બેયમાં સરખું શું છે? તો કે અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. બેયમાં જે સરખું હોય ને એને સામાન્ય અવયવ કહેવાય. કેવો અવયવ કહેવાય? સામાન્ય. તો જો આમાં પણ 2, આમાં પણ 2, તો એને 12 લઈ લ્યો. ચાલો, 12 લઈ લીધા, 2 ને તો શું વધ્યું? x પ્લસ અહીંથી 2 ને 12 લઈ લીધા તો શું વધ્યું? 2. આવી ગયો આપણો આન્સર. એટલું ઇઝી છે.
કાંઈ ટેન્શન લેવા જેવું છે નહીં. નથી સમજાણું સ્વાધ્યાયમાં અને ઉદાહરણના દાખલા કરશો ને એટલે વધારે સમજ પડશે. ઓકે, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ચાલો જોઈએ પહેલું ઉદાહરણ. શું કહે છે પહેલું ઉદાહરણ? પહેલા ઉદાહરણની રકમ આપણી સામે આવી ગઈ છે બાઉન્સ થતા. તો આપણને કીધું છે કે 12a સ્ક્વેર અને 15ab નો સ્ક્વેર આનું અવયવીકરણ કરો. દ્વિપદી આપ્યું છે તો અવયવીકરણ કરવાનું કીધું ને તો પેલા એક આ પદ છે અને બીજું આ પદ છે, બંનેને અહીં લખી નાખવાના. 12a સ્ક્વેર બી અને બીજું પદ છે 15ab સ્ક્વેર. ઓકે, આવી રીતે લખી નાખવાના. હવે જો 12 ના અવિભાજ્ય અવયવ પાડો તો આપણને ખબર છે કે 2 દુ 4, 4 તેરી 12 થાય કે નહીં? આવું 2 દુ 4 અને 4 તેરી 12 અવયવ પડી ગયા. હવે અહીંયા એનો સ્ક્વેર છે, સ્ક્વેર એટલે કે 2 વાર છે તો લખો 2 વાર, અને બી 1 વાર છે તો ગુણ્યા બી. લ્યો અવયવ પડી ગયા. શું અઘરું છે આમાં? હવે શું લખવાનું છે તો કે આનું 15 ના અવયવ તો કે 5 તેરી. આ બે અવિભાજ્ય સંખ્યા છે. 5 કોઈન ઘડિયામાં ન આવે, 3 કોઈન ઘડિયામાં ન આવે, છે ને અવિભાજ્ય સંખ્યા. એ કેટલી વાર છે? 1 વાર. બી સ્ક્વેર એટલે કે બી 2 વાર છે તો 1 વાર 2 વાર. થઈ ગયું એટલું? હવે આ વસ્તુને અહીંયા લખી નાખીએ કે 12 એ સ્ક્વેર બી પ્લસ 15 એ બી નો સ્ક્વેર બરાબર, આની જગ્યાએ આખું આ પદ લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા એ પ્લસ બી, સોરી ગુણ્યા બી પ્લસ, હવે આપણી પાસે 15ab સ્ક્વેર છે એની જગ્યાએ આખું આ લખી નાખીએ 5 ગુણ્યા 3 ગુણ્યા એ ગુણ્યા બી. ચાલો હવે આમાંથી સરખું શું દેખાય છે તો કે 3 અહીંયા છે, 3 અહીંયા છે તો એને 12 લઈ લ્યો. એ અહીંયા છે, એ અહીંયા છે એને 12 લઈ લ્યો. બી અહીંયા છે, બી અહીંયા છે તો એને 12 લઈ લ્યો. હવે વધ્યું ને એને અંદર લખ નાખો. શું વધ્યું આપણી પાસે તો કે 2 ગુણ્યા 2 એટલે 4a પ્લસ, વચ્ચે પ્લસની નિશાની છે, 5b. આ આપણો આન્સર કે આમે એના અવયવ પાડ નાખ્યો. પણ પ્રશ્નમાં એમ કીધું હોત કે સામાન્ય અવયવ લખો, સામાન્ય અવયવ, તો શું લખત તો કે સામાન્ય છે 3a અને બી. આ ત્રણેયમાં મતલબ કે બેયમાં આ ત્રણેય આવે છે. થઈ ગયું એકદમ ઈઝી. સમજાણું? ચાલો બીજું ઉદાહરણ જોઈએ. પડદા ખુલ જા એન્ડ दूसरा ઉદાહરણ દિખા જા. ચાલો બાઉન્સ કરતી કરતી રકમ આપણી આવી ગઈ છે તો આપણે જોઈએ કે આમાં કયો કલર સારો લાગશે. ઓકે, રેડથી લખીએ. ચાલો આનું અવયવીકરણ કરવાનું કીધું. ત્રિપદી આપ્યું છે, ગમે એટલું આપ્યું હોય આપણે મૂંઝાવાનું નથી. 3 પદ છે લખી નાખો, 3 એ 3, 10x નો વર્ગ 18x નો ઘન અને 14x ની 4 ઘાત. 10 એટલે 5 દુ 10, 2 ગુણ્યા 5, 2 અવિભાજ્ય થઈ ગયા, x 2 વાર. ઓકે, 18 છે તો 18 ના કેવી રીતે પાડશું તો જો આવી રીતે થાય 3 તેરી 9, 9 દુ 18 થાય ને? યસ, 3 તેરી 9 બધા અવિભાજ્ય થઈ ગયા, x 3 વાર કારણ કે x નો ઘન છે. ચાલો હવે 14 આપ્યા છે તો 7 દુ 14 થાય. ઓકે, અને x 4 વાર કારણ કે એની 4 ઘાત આપી છે. લ્યો પડી ગયા અવયવ. હવે આમાં સામાન્ય અવયવ શું છે તો લખીએ સામાન્ય અવયવ બરાબર, જો 2 આમાંય છે, બીજા કલરથી કરીએ તો વધારે ખ્યાલ આવશે. 2 આમાંય છે, 2 આમાંય છે, 2 આમાંય છે, લખી નાખો. પછી 5 છે આમાં નથી, આમાં નથી, 7 આમાં નથી. ઓકે, x x x લખો, ફરીથી x લખી નાખો. હવે આમાં x છે પણ આમાં નથી તો સામાન્ય અવયવ આપણને એટલા મળ્યા. અવયવીકરણનું
પદ સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખાય? તો જો આની જગ્યાએ લખવાનું 10x² ની જગ્યાએ લખ નાખો 2 × 5 × x × x લખ નાખ્યું માઇનસ 18 છે ને એની જગ્યાએ આ લખ નાખો 3 × 3 × 2 × x 3 વાર લખ નાખ્યું પ્લસ 14x ની જગ્યાએ આ લખ નાખો 2 × 7 x 4 વાર 1 2 3 4 મોટો કૌંસ પૂરો. ચાલો હવે આમાંથી સામાન્ય શું છે તો આપણે હમણાં જોયું હતું 2 ઓકે તો 12 લખો અને 2 વાર x ત્રણેય પદમાંથી 2 વાર x તો x નો વર્ગ 2 વાર x એટલે x નો વર્ગ. ચાલો તો અંદર વધ્યું શું તો અંદર વધ્યું 5 અહીંયા ખાલી 5 વધ્યા માઇનસ અહીંયા શું વધ્યું 3 તેરી 9 x અહીંયા શું વધ્યું 7 વચ્ચે પ્લસ અને 2 વાર x નો વર્ગ આ એને પદ સ્વરૂપે લખી નાખ્યું. આ સામાન્ય અવયવ સ્વરૂપે લખી નાખ્યું. આ આન્સરમાં ગયો તો આ આપી દેવાનું, આ આન્સરમાં ગયો તો આ આપી દેવાનું. છે એકદમ ઇઝી. સમજાણું? જ્યાં પણ ન સમજાય કોમેન્ટ કરી દેવાની અથવા તો અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપની લિંક આપેલી છે એ વોટ્સઅપની લિંક ક્લિક કરીને ત્યાં પ્રશ્ન પૂછી લેવાનો. તમારા ડાઉટનો હંમેશા ઓલવેઝ રિપ્લે આપવામાં આવશે, એની 100% ગેરંટી મારી. સમજાણું? પણ તમે પ્રશ્ન પૂછો. આવી રીતે દાખલા કરવાના છે. હવે સ્વાધ્યાય જોઈએ. ઓકે ચાલો સ્વાધ્યાયની અંદર શું છે આપણી રકમ? તો સ્વાધ્યાયની અંદર આપણી રકમ છે કે ભાઈ આપેલા પદોમાં પ્રશ્ન 1 છે, આપેલા પદોમાં સામાન્ય અવયવ ખાલી મેળવવાના છે. જેટલા પદ આપ્યા હોય એમાંથી જે પણ સરખા અવયવ પડે એ સરખા અવયવ આપણે મેળવી લેવાના છે, એકદમ સામાન્ય. ચાલો તો પહેલા દાખલામાં આપણને 2 પદ આપ્યા 12x અને 1 આપ્યું 36. પેન દેખાય છે? ઓકે થોડીક આ લઈ લઈએ. ચાલો 12 ના અવયવ કેવી રીતે પડશે તો આપણે હમણાં જ પાડ્યા હતા 2 દુ 4 4 તેરી 12 અને 1 વાર x. 36 ના અવયવ કેવી રીતે પડશે? જો આમ પાડતા જાઓ 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32. આ તો વધી ગયું સર, આવી રીતે તો નહીં પડે. તો શું કરવાનું? જો કોઈ પણના અવયવ પાડવાના કીધા હોય ને આવી રીતે મેં જે ટ્રીક કરી એમાંથી બધાના થાય એવું જરૂરી નથી. ઘણીવાર આપણે કન્ફ્યુઝ થઈ જતા હોઈએ તો આપણે જવાનું રફ કામમાં. એકદમ સિમ્પલ હું તમને સમજાવું. જો 36 લખ્યા, આનો 2 થી ભાગ ચાલશે કેમ? પાછળ 6 છે. ઓકે 2 એકા 2 2 અઠ્ઠા 16. હજી 2 થી ચાલશે, પાછળ છે એટલે 9. હવે નો ચાલે તો 3. હવે 3 એકા 3. શું અવયવ આવ્યા? 2 × 2 × 3 × 3. સમજાણું? આ વસ્તુ આપણે રફ કામમાં કરી નાખવાની. ચાલો જોઈએ તો સામાન્ય અવયવ કેટલા મળ્યા તો લખવાનું અહીંયા સામાન્ય અવયવ બરાબર 2 અહીંયા છે 2 અહીંયા છે તો એકવાર લખ નાખો. ફરીથી 2 અહીંયા છે 2 અહીંયા છે તો હજી એકવાર લખ નાખો. 3 અહીંયા છે 3 અહીંયા છે તો અને કરીને 3 લખી નાખો. x અહીંયા છે અહીંયા નથી, 3 અહીંયા છે અહીંયા નથી. પતી ગયો દાખલો પૂરો. છે એકદમ ઇઝી કે નથી? ચાલો બીજામાં જોઈએ. જો બીજામાં આપણને શું કીધું? એક 2y આપ્યું અને એક 22xy આપ્યું. ઓકે હવે આ બંને માટે આપણે અવયવ પાડશું. જો 2 ના તો અવયવ ન પડે એટલે 2 × y એકલો જ છે તો એકવાર લખો. 22 ના અવયવ હા 2 × 11 11 દુ 22. 11 એ અવિભાજ્ય, 2 પણ અવિભાજ્ય. x એકવાર છે, y એકવાર છે. ચાલો હવે આમાંથી આપણે શું લખવાનું છે? સામાન્ય અવયવ. તો શું છે આપણું અહીંયા સામાન્ય અવયવ? 2 આમાંય છે 2 આમાંય છે. લખો 2. y આમાં છે y આમાં છે તો અને y લખી નાખો. હવે કાંઈ સરખું દેખાતું નથી કારણ કે આમાં બધું પતી ગયું. આ આપણો આન્સર છે ને ઇઝી? કાંઈ અઘરું છે નહીં. નેક્સ્ટ કરું? ઓકે ક્યાંય પણ અટવાવ તો કોમેન્ટ કરી દેવાની. ચલો સ્વાઇપ કરી નાખ્યું આપણે. રકમ તો ન આવી સર,
આ આવીને બાઉન્સ કરતી કરતી ત્રીજી રકમ. શું કહે છે આપણી ત્રીજી રકમ અહીંયા? ઓકે, સામાન્ય અવયવ જ શોધવાના છે. કેટલા પદો છે? 2 પદો છે. એક છે આપણી પાસે 14 પી અને ક્યુ, અને એક છે 28 પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર. જો ક્યુને આવી રીતે હું એક લાંબો લીટો એટલે માટે બતાવું કારણ કે ગણિતમાં આપણે 9 સીધો કરતા હોય તો ઘણીવાર આપણને કન્ફ્યુઝ થાય કે આ 9 છે. તો જ્યારે પણ ક્યુ લખો ને તો પાછળ એક થોડોક આમ લીટો લંબાવી દેવાનો એટલે ક્યારેય કન્ફ્યુઝન ન થાય. ચાલો 14ના અવયવ પાડો. અવિભાજ્ય અવયવ 7 દુ 14, પી એક વાર છે, ક્યુ એક વાર છે. ઓકે, 28ના અવયવ પાડવાના છે. તો જુઓ 14 દુ 28 થાય, 14 દુ 28, 14ના અવયવ શું થાય? 2 દુ 4, 4 સત્તા 28, પી 2 વાર અને ક્યુ 2 વાર. આપણે શું લખવાનું છે? સામાન્ય અવયવ. સામાન્ય અવયવ અહીંયા આપણને કેટલા મળે છે? તો કે 2 આમાંય છે, 2 આમાંય છે તો 2 લખ્યું, 7 આમાંય છે, 7 આમાંય છે તો 7 લખ્યું, પી આમાંય છે, પી એક વાર આમાંય છે તો પી લખ્યું, ક્યુ આમાંય છે અને ક્યુ આમાંય છે તો અને ક્યુ. આ મળી ગયા આપણા સામાન્ય અવયવ. આવી રીતે દાખલો મસ્ત ગણી દેવાનો, આન્સરને કરી દેવાનો બોક્સ. ચાલો નેક્સ્ટ. ઓકે, 3 પદ આપ્યા સર. અત્યાર સુધી તો 2 હતા, મૂંઝાવાની જરૂર નથી. અહીંયા ધ્યાન આપો. 3 આપ્યા, કાંઈ વાંધો નહીં. પહેલું પદ શું છે? 2x. બીજું પદ શું છે? 3x². ત્રીજું પદ શું છે? 4. ત્રણેય પદ લખ નાખ્યા. આના તો અવયવ નહીં પડે. 2 અવિભાજ્ય, x એકલો. આના 3 અવિભાજ્ય જ છે. x 2 વાર છે કારણ કે અહીંયા x નો સ્ક્વેર છે. 4ના અવયવ 2 દુ 4 થઈ ગયા. હવે આપણે શું લખવાનું છે? સામાન્ય અવયવ. ચાલો, 2 આમાં છે, આમાં છે, પણ આમાં નથી. જે વસ્તુ જો 3 પદ આપ્યા ને તો ત્રણેયમાં હોવા જોઈએ. 2 પદ હતા તો 2માં હોય. 4 પદ આપ્યા હોય તો ચારેયમાં હોય ને, એ જ સામાન્ય નીકળે. ઓકે, x આમાં છે, આમાં છે, આમાં નથી. 3 આમાં તો છે જ નહીં. સર કાંઈ સામાન્ય જ નથી. કાંઈ સામાન્ય ન હોય ને ત્યાં હું લખી નાખવાનું 1. કારણ કે 1 બધાનો અવયવ હોય એવું આપણે ભણ્યા હતા. કોઈનો અવયવ કાંઈ ન હોય અવિભાજ્ય સંખ્યામાં તો 1 તો હોય. એક એ સંખ્યા પોતે હોય અને 1 હોય. તો જ્યારે કાંઈ સામાન્ય ન નીકળતું હોય ત્યારે 1 લખી નાખવાનું. પણ ત્રણેયમાં હોવું જોઈએ. આવી મિસ્ટેક ન કરતા 2 અહીંયા 2 અહીંયા 2, x અહીંયા x અહીંયા. અરે ત્રણેયમાં હોવું જોઈએ ભાઈ. સમજાણું? વસ્તુ ત્રણેયમાં આપેલી હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ. ઓકે, સમજાઈ ગયું સર? રકમ આવી ગઈ? ઓકે, જો હવે થોડા મોટા દાખલા થતા જાય છે પણ એનાથી મૂંઝાવાની કોઈ જરૂર નથી. ચાલો અહીંયા ધ્યાન આપો. શું આપ્યું છે? 6abc, પછી 24ab², 12a²b. ચાલો 6ના અવયવ પાડો. 3 દુ 6, a એક વાર, b એક વાર, c એક વાર. 24ના અવયવ પાડો. સર 24ના અવયવ કેવી રીતે પાડવા? તો જો 24 કોના ઘડિયામાં આવે? 6 ચોક 24 થાય. 6 ચોક થાય કે નહીં એટલું યાદ રહી ગયું તમને? 4ના અવયવ પાડો. 2 દુ 4, આ 4 થઈ ગયા. હવે 6નો વહીવટ કરવાનો. 3 દુ 6, 2 દુ 4, 4 તેરી 12, 12 સોરી 3 બોલાઈ ગયું. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24. એ કેટલી વાર છે? 1 વાર. બી નો વર્ગ છે તો કેટલી વાર લખવું? 2 વાર. ઓકે, ચાલો હવે 12ના તો આપણે હમણાં જ પાડ્યા હતા. યસ, એ 2 વાર કારણ કે એનો વર્ગ છે અને બી લખાઈ ગયું. હવે આપણે શું લખવાનું છે? સામાન્ય અવયવ. સામાન્ય અવયવ શું છે અહીંયા? તો જો ત્રણેયમાં હોવું જોઈએ તો ત્રણેયમાં છે. આ 2 ત્રણેયમાં છે તો એક તો 2 અને 3 થઈ ગયું. હવે 2 આમાં છે પણ આમાં નથી. ચાલો એ વિશે જોઈ લઈએ. ચાલો એ છે ત્રણેયમાં. બી જોઈ લ્યો, બી છે ત્રણેયમાં. ચાલો અને સી અહીંયા છે પણ આમાં નથી. હવે કાંઈ સામાન્ય
નથી નીકળતું. તો આ રહ્યો આપણો આન્સર. થઈ ગયું ને મસ્ત. ચાલો નેક્સ્ટ જોઈએ. આ દાખલામાં શું આપેલું છે? 3 પદ છે, કાંઈ વાંધો નહીં. સર માઇનસ આપ્યું, માઇનસથી કોઈ ફરક નહીં પડે, માઇનસ આગળ એમને રહેશે. ઓકે, એનાથી મૂંઝાવાનું નથી. ચાલો 16ના કેવી રીતે? ચોકે ચોકે 16, તો 4ના 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 થઈ ગયા. એક્સનો ઘન છે, કેટલી વાર લખું? 3 વાર. ચાલો 4ના અવયવ 2 દુ 4, એક્સ સ્ક્વેરનું એક્સ ગુણ્યા એક્સ. સર માઇનસ, માઇનસ આગળ -1 તરીકે કામ કરશે. ઓકે, ચલો 32ના અવયવ. 32ના અવયવ જોવાના છે. જો મોટી સંખ્યા આવે ને એટલે રફ કામમાં વયું જવાનું, બહુ ડાયું નહીં થવાનું. પાછળ 2 છે, 2 એકા 2, 2 છક 12, ફરીથી 2, 2 અઠ્ઠા 16, ફરીથી 2, 2 ચોક 8, ફરીથી 2 અને ફરીથી 2. તો આટલી વાર આવ્યા 5 વાર. અહીંયા ગણતું જવાનું. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 થઈ ગયા. ચાલો હવે આપણે શું લખવું છે? સામાન્ય અવયવ. સામાન્ય અવયવ ચાલો લખીએ. 2 એક વાર, ફરીથી બીજી વાર. હવે આમાં નથી એટલે હવે 2 છે પણ અહીંયા વચ્ચેના પદમાં નથી. એક્સ અહીંયા છે, અહીંયા છે, પણ અહીંયા એક્સ છે. એકવાર લખતા ભૂલાઈ ગયો ને? યસ. અને એક્સ. હવે એક્સ આમાં છે, આમાં પણ આમાં નથી. તો આટલા જ સામાન્ય અવયવ મળે. મોટી સંખ્યા હોય ને ત્યારે આ રીતું રફકામમાં કામ કરી જ નાખવાનું. ઓકે, ચાલો નેક્સ્ટ. શું જ આપી છે નેક્સ્ટમાં? રકમ. ઓકે, 3 પદો આપ્યા છે, થોડુંક વધારે મોટું છે પણ ગભરાવાની જરૂર નથી. જો અહીંયા ધ્યાન આપો. પેલું પદ 10 PQ, 20 QR, 30 RP. ચાલો 2 પંચા 10, P એક વાર, Q એક વાર. અહીંયા શું કરશું? 2 પંચા 10 અને 10 દુ 20 થઈ ગયું. ચાલો Q એક વાર, R એક વાર. 30 આપ્યા છે તો કાંઈ વાંધો નહીં. 2 પંચા 10 અને 3 આડાવડા લખી શકો. પહેલાં 3 લખ્યું હોય તોય ચાલશે, કોઈ ખોટું નહીં પાડે. અવયવ સાચા હોવા જોઈએ. ચાલો હવે આ ત્રણેયમાંથી આપણે શું લખશું? યસ, સામાન્ય અવયવ. શું છે અહીંયા સામાન્ય? 2 ત્રણેયમાં છે, લખી નાખો. 5 ત્રણેયમાં છે, લખી નાખો. P અહીંયા છે, આમાં નથી તો નહીં લખાય. Q આમાં છે, આમાં છે, અહીંયા નથી, નહીં લખાય. R અહીંયા છે, પણ આ પહેલામાં નથી તો નહીં લખાય. એનો મતલબ કે 2 જ સામાન્ય અવયવ મળ્યા, બાકી કોઈ સામાન્ય છે નહીં. જો દાખલો જેટલો મોટો છે એટલો ઇઝી છે. અવયવ પાડતા આવડવા જોઈએ. જો અહીંયા 3 પદ આપ્યા છે, પહેલાં 3 પદને આમ લખી જ નાખવાના, ચિંતા કર્યા વગર. એક એક લાઈન છોડીને લખવાના. રફ બુકમાં અથવા તો પાકી બુકમાં અથવા પેપરમાં એક એક લાઈન મૂકીને આવી રીતે વ્યવસ્થિત તમતારે લખો. હા, ચાલો 3ના અવયવ ન પડે, એ અવિભાજ્ય જ છે. એક્સ 2 વાર આપ્યો અને વાય 3 વાર આપ્યો છે. જો કેટલું ઇઝી છે. વાયનો ઘન તો 3 વાર લખ નાખ્યો. 10 2 પંચા 10, એક્સ 3 વાર, 1 2 3 અને વાય કેટલી વાર? 2 વાર, કારણ કે એનો વર્ગ છે. 6 3 દુ 6, એક્સ 2 વાર, વાય પણ 2 વાર, કારણ કે એનો વર્ગ છે અને ઝેડ એકલો છે. હવે શું લખવાનું આના? સામાન્ય અવયવ. યસ. ચાલો સામાન્ય અવયવ શું થશે? જો 3 આમાં છે પણ આમાં નથી તો નહીં લખાય. 2 આમાં ને આમાં છે પણ આમાં નથી તો નહીં લખાય. એક્સ એક્સ એક્સ. યસ, ત્રણેયમાં લખી નાખો. ફરીથી એક્સ 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 લખી નાખો. હવે આમાં એક્સ નથી, વાય 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 લખો. ફરીથી વાય વાય અને વાય અને વાય. ઝેડ આમાં છે પણ આ બેમાંથી એક કોઈમાં નથી. આમાં વાય છે તો હવે આમાં પતી ગયા, આમાંય નથી વાય, તો બસ પૂરું થઈ ગયું. આ આપણો આન્સર. જેટલી ચોખ્ખાઈ રાખશો ને એટલું વ્યવસ્થિત દેખાશે અને વ્યવસ્થિત તમે લખી શકશો. ચાલો નેક્સ્ટ. ઓકે, તો આજનું આપણું અહીંયા સુધીનું જ હતું.
આજે આપણે સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન નંબર 1 જોયો. વિડીયો જોવાની મજા આવી હોય તો લાઇકનું બટન દબાઈ જવું જોઈએ અને તમારા મિત્રોને શેર થઈ જવો જોઈએ. જતા જતા ફરીથી એક નાની એવી ટકોર કરું છું કે જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાઈ જવું જોઈએ અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર થઈ જવો જોઈએ અને બેલ આઇકોન અવશ્ય દબાવજો, જેથી કરીને હવે પ્રશ્ન નંબર 2 જ્યારે હું લઈને આવું એટલે તમારા મોબાઈલની ઘંટડી તરત વાગે અને તમને ખબર પડી જાય કે મયુર સરે બીજો લેક્ચર અપલોડ કરી દીધો છે. આજનું અહીંયા સુધી. થેન્ક યુ. આભાર.